જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે। આજની વિડીયોમાં આપણે માગસર માસમાં આવતું વ્રત અન્નપૂર્ણા વ્રતની કથા વાર્તા મહિમા સાંભળશું। મિત્રો, અન્નપૂર્ણાનો સરળ અર્થ છે જે અન્નને પૂરું પાડે છે તે અન્નપૂર્ણા। આખા જગતનું ભરણપોષણ કરનાર અને અન્ન જળ દ્વારા દુનિયાને જીવાડનાર દેવી અન્નપૂર્ણા છે। ઘરમાં ધન ધાન્યથી ભરેલું રહે અને ઘરમાં સદાય દેવી અન્નપૂર્ણાની કૃપા બની રહે એ માટે દેવી અન્નપૂર્ણાના વ્રતની લોકો પૂજા કરે છે। ભૂખ્યા લોકોના પેટ ઠારવા અને તેમને સુખ શાંતિ ઐશ્વર્ય આપવા માટે જગતજનની મા પાર્વતીજીએ અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું છે। મિત્રો, ક્યારેય પણ અન્નનો કે ભોજનનો કે પ્રસાદનો અનાદર કરવો ન જોઈએ। તેનું ખૂબ જ દુષ્પરિણામ માનવીએ ભોગવવું પડે છે। ઉપનિષદોમાં પણ કહ્યું છે અન્ન ખલુ બ્રહ્મ। અન્નનો તિરસ્કાર કરવાથી કેવું દુષ્પરિણામ આવે છે તે ભવિષ્યોત્તર પુરાણમાં ઋષિ અગસ્ત્ય દંડક વનમાં રામ લક્ષ્મણને સંભળાવે છે દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા। દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા આ પ્રમાણે છે। કાશી નગરીમાં દેવદત્ત અને ધનંજય નામના બે ભાઈઓ રહેતા હતા। એમાં દેવદત્ત સુખી સંપન્ન ધનિક અને ઐશ્વર્યવાન હતો, જ્યારે ધનંજય નિર્ધન અને દુઃખી હતો। પોતાના કુટુંબની દરિદ્રતા દૂર કરવા ધનંજય કાશીના મણિકર્ણિકા ઘાટે જઈને શિવ પાર્વતીનું શ્રવણ કરતાં કરતાં ત્યાં સૂઈ ગયો। રાત્રે સ્વપ્નમાં એક જટાધારી બ્રાહ્મણ આવ્યો અને તેણે જણાવ્યું કે પૂર્વે કાંચી નગરીમાં રાજકુમાર શત્રુમર્દન અને તેનો મિત્ર હેરમ જંગલમાં શિકાર કરવા ગયા। તે બંને મિત્રોને ખૂબ જ કકડીને ભૂખ લાગી હતી। ત્યારે વનમાં એક આશ્રમમાં ઋષિએ તેમની ભૂખ શાંત કરવા માટે સામો એટલે કે ખળધાન્ય તેને જમવા માટે આપ્યો। રાજકુમારે તો તે અન્ન ખૂબ જ પ્રેમથી આરોગ્યું, પણ તેનો મિત્ર હેરંબે એ અન્નનો તિરસ્કાર કર્યો। આવી રીતે અન્નનો આદર કરનાર રાજકુમાર જ આ જન્મમાં તારો સુખી અને સમૃદ્ધ ભાઈ દેવદત્ત છે, અને અન્નનો તિરસ્કાર કરનાર પેલો હેરમ તે તું જ છે। આવી રીતે અન્નનો અનાદર કરનાર તું દરિદ્રતા ભોગવે છે। તેથી હવેથી તું દેવી અન્નપૂર્ણાનું વ્રત ખૂબ જ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીશ તો તારું દુઃખ અવશ્ય દૂર થશે। આવી રીતે બ્રાહ્મણે સ્વપ્નમાં તેને માર્ગદર્શન આપ્યું। બ્રાહ્મણના કહ્યા પ્રમાણે તે પછી ધનંજયે સ્ત્રીઓ પાસેથી અન્નપૂર્ણા વ્રતની વિધિ જાણીને વ્રત કર્યું અને તે ધનધાન્ય અને સુખી બન્યો। પૌરાણિક પ્રાચીન કથા અનુસાર દેવર્ષિ નારદ ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીલોક પર આવી ચડ્યા। શ્રી નારદ મુનિએ જોયું કે પૃથ્વી પર દુષ્કાળને કારણે પૃથ્વીવાસીઓ ભૂખમરાનો ભોગ બની રહ્યા છે। આ દુઃખ જોઈ નારદજીએ પૃથ્વીને સલાહ આપી કે તમે મહાદેવજીને પ્રાર્થના કરો તો આ આપત્તિમાંથી સૌને અવશ્ય મુક્તિ મળશે। ગાયનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી દેવી મહાદેવજી પાસે ગયા અને ભીષણ દુષ્કાળનું દુઃખ માનવજાત અને પશુ પક્ષીઓ કેવી રીતે વેઠી રહ્યા છે તેનું વર્ણન કર્યું। દયાનિધાન મહાદેવજીએ જીવ માત્ર પર દયા અને સહાનુભૂતિ દેખાડી અને અનાજના થોડા કણ પૃથ્વી પર વેર્યા અને આશીર્વાદ આપ્યો કે હવે પૃથ્વી પર ધન ધાન્યની અછત રહેશે નહીં। ત્યાર પછીથી થોડા સમયમાં પૃથ્વી હરીભરી બની ગઈ। માતા પાર્વતીજીના આશીર્વાદથી અને શિવ પાર્વતીજીની લીલા થકી ઘમંડને પામેલા નંદી બળદનો અવતાર ધારણ કરી પૃથ્વી પર આવેલા અને તેની મહેનતથી અનાજ પાકવા લાગ્યું।
પશુ પંખીઓને તો પેટ ભરવાની ચિંતા જ દૂર થઈ ગઈ. તેમ છતાં હજુ પણ મહેનત કરવા છતાં અસંખ્ય માણસો ધાન્યના અભાવમાં પોતાના સંતાનોનું સરખી રીતે પેટ ભરી શકતા નહોતા. આ લોકો પાસે ખેતર કે વાડી પણ ન હતી કે તેઓ અનાજ ઉગાડી શકે. આથી ઉદાસ પૃથ્વી દેવીએ ફરીથી શિવ પાર્વતીની પ્રાર્થના કરી અને લાખો કરોડો દુઃખી લોકોની યાતના તેમની સમક્ષ રજૂ કરી. આ સાંભળી મહાદેવજીએ ફરી પાર્વતીજીને કહ્યું, તમે જગતજનની માં છો. જીવ માત્રનું દુઃખ દૂર કરવાની ક્ષમતા તમારામાં છે. હું ભિક્ષાપાત્ર લઈ આપને વિનંતી કરું છું કે તમે પૃથ્વીવાસી માણસોના દુઃખ દૂર કરો અને તેની ભૂખને શાંત કરો. શિવજીની વિનંતીથી પરદુઃખ ભંજની મા પાર્વતીજી બોલ્યા, હું અન્નપૂર્ણા રૂપે પૃથ્વી પર પ્રગટ થઈશ. જે શ્રદ્ધાથી મારું ધ્યાન કરશે, પૂજન કરશે, આરાધના કરશે, મારું શરણું ગ્રહણ કરશે, તેના દુઃખ હું જરૂર દૂર કરીશ. માગસર સુદ છઠના દિવસે મા અન્નપૂર્ણા પ્રગટ થયા. એટલે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ પણ તે જ દિવસથી થાય છે. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેના અને તેના પરિવાર પર મા અન્નપૂર્ણાની કૃપા સદાય બનેલી રહે છે. માતા અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠથી વદ 11 સુધી 21 દિવસ કરવાનું હોય છે. આ 21 દિવસ એકટાણું કરી શકાય છે. આ વ્રતમાં સૂતરના 21 તાર લઈને કંકુથી તેનું પૂજન કરીને 21 ગાંઠો વાળવી. ત્યારબાદ 21 આખા ચોખાના દાણા લઈને, હે માતા અન્નપૂર્ણા, મને અન્ન, પશુ, પુત્ર, યશ અને સુખ શાંતિ પ્રદાન કરો. એવી ભાવના સાથે કોઈ પણ મંત્રથી વધાવીને દોરાને પુરુષે જમણા હાથે બાંધવો અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો. દરરોજ એકાગ્રચિત્તે અન્નપૂર્ણા માની વાર્તા સાંભળવી અને દોરાની પૂજા કરવી. ત્યાર પછી 21મા દિવસે માતા અન્નપૂર્ણાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. સ્તુતિ, પૂજન, અર્ચન, આરતી અને પ્રદક્ષિણા કરીને હાથે બાંધેલો દોરો દેવીની મૂર્તિ આગળ અર્પણ કરો. ત્યાર પછી યથાશક્તિ બ્રહ્મભોજન કરાવીને દક્ષિણા આપવી અને અન્નથી ભરેલા 21 તાંબાના પાત્રનું દાન કરવું અથવા તો યથાશક્તિ દાન કરવું. બીજા દિવસે સવારે માતાજીનું પૂજન કરીને વિસર્જન કરવું. આવી રીતે વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. કીડીને કણ અને હાથીને મણ આપનારી, પૂર્ણ પોષણ આપનારી દેવી અન્નપૂર્ણા છે. મા અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અભરે ભરાય છે. દેવીની આ ઉપાસના કે વ્રત સ્તવન નિયમપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો જ તે ફળદાયી બને છે. જે કોઈ ભાવિક નર નારી ભક્તો અન્નપૂર્ણા દેવીની આરાધના ઉપાસના કરે છે, સ્તવન કરે છે, તેમનું વ્રત કરે છે, સ્ત્રોતગાન કરે છે, તેની મનોકામનાઓ મા અન્નપૂર્ણા અવશ્ય પૂરી કરે છે. ત્વમેવ સર્વજનની મૂળ પ્રકૃતિ ઈશ્વરી, ત્વમેવાધા સૃષ્ટિવિદો સ્વચ્છયા, ત્રિગુણાત્મિકા કાર્યાત સગુણા ત્વં વસ્તુતો, નિર્ગુણા સ્વયં પરબ્રહ્મ સ્વરૂપા ત્વં સત્યા નિત્યા સનાતની તેજ સ્વરૂપા, સર્વેશા સર્વધારા પરાત્પરા, સર્વબીજ સ્વરૂપા ચ સર્વપૂજ્યા નિરાશ્રયા, સર્વજ્ઞા સર્વતો ભદ્રા સર્વમંગલ મંગલા. અર્થાત કે હે મા જગદંબા, તમે જ વિશ્વની જનેતા મૂળ પ્રકૃતિરૂપ ઈશ્વરી છો. મા, તમે સૃષ્ટિની ઉત્પત્તિના સમયે આદ્ય શક્તિના રૂપમાં બિરાજમાન રહો છો અને તમારી પોતાની ઈચ્છાથી ત્રિગુણાત્મક સ્વરૂપ ધારણ કરો છો. તેમ છતાં
કાર્ય કારણવશ થઈને માં તમે સગુણ સ્વરૂપ ધારણ કરો છો. માં તમે જ પરબ્રહ્મ સ્વરૂપ છો. સત્ય, નિત્ય તેમજ સનાતન તમે જ છો. માતા અન્નપૂર્ણાનું મંદિર ભારતમાં કાશીમાં મોટું આવેલું છે. જીવનમાં ક્યારે પણ યોગ્ય અનુકૂળતા હોય તો ત્યાં દર્શન કરવા જઈ શકાય છે. માં અન્નપૂર્ણાને સ્તુતિ. વંદુ દેવી અન્નપૂર્ણા જગત જનની માં કૃપાળી. લાવો ભક્તો પરેયા ભગવતી દ્યોને દુઃખ ટાળી. ઈચ્છા પૂર્ણ કરો ધરો કરસી સે માહે દયાળી. યાચે તુજને ભાવ ધરી જે તેની કરો રખવાળી. તો હે માં દેવી અન્નપૂર્ણા, સૌને ધન ધાન્ય સુખ શાંતિ સમૃદ્ધિથી પરિપૂર્ણ કરશો એવી માને પ્રાર્થના સાથે આજની વિડીયો પૂરી કરશું છું. આશા રાખું છું આપને વિડીયો સારી લાગી હશે. વિડીયો સારી લાગી હોય તો અન્ય લોકોને પણ શેર કરશો. ફરીથી મળશું બીજી વિડીયોમાં. ધન્યવાદ.